છોટાઉદેપુર જિલ્લાના આર્થિક પાટનગર એવા બોડેલીથી લઈને મધ્યપ્રદેશના અલીરાજપુરને જોડતા છોટાઉદેપુર જિલ્લાની કરોડરજ્જુ સમાન નેશનલ હાઈવે નંબર 56 ઉપર શિહોદ ચોકડી પાસે પસાર થયેલી ભારજ નદી પર પુલ તારીખ 29 જુલાઈ 2023ના રોજ આ પુલના પાયા બેસી ગયા હતા। આ પુલને ત્યારથી ભારદારી વાહનો માટે પ્રતિબંધ મૂકી અને એના વૈકલ્પિક માર્ગ તરીકે પાવીજેતપુરની વનકુટીરથી રંગલી ચોકડી થઈ અને બોડેલી સુધીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને નેશનલ હાઈવેના ટ્રાફિકને ત્યાં ખસેડવામાં આવ્યો હતો। ગત વર્ષના ઓગસ્ટ માસની અંદર જ આ પુલ તૂટી જતા નેશનલ હાઈવે નંબર 56નો આખો ને આખો ટ્રાફિક આ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। ટ્રાફિકનું વધુ પડતું ભારણ, ઓવરલોડેડ ભારદારીઓ અવર જવરને લઈ અને આ રોડ માત્ર અને માત્ર ખાડાઓના સામ્રાજ્યમાં પૂરાઈ ચૂક્યો હોય એવું હાલ અનુભવાઈ રહ્યું છે। ત્યારે પાવીજેતપુર તાલુકાનું સેવા સદન પણ આ જ રોડ ઉપર આવેલું છે, જેને લઈ અને પાવીજેતપુર તાલુકાના તમામ ગામોના લોકોને આ રોડ ઉપર ફરજિયાત આવવું પડે છે અને આ જ રોડનો ફરજિયાતપણે ઉપયોગ પણ કરવો પડતો હોય છે। 3 વર્ષ સુધી નેશનલ હાઈવે નંબર 56ના ટ્રાફિકનું આ માર સહન કરી અને આ રોડનો આજે હાલત કચ્ચર ઘાન નીકળી જવા પામ્યો છે। ભારદારે વાહનોના ધમધમાટથી આ રોડ કહેવાને પણ લાયક રહ્યો નથી। ત્યારે હાલ આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને કયો ખાડો ટાળવો અને કયા ખાડામાં પડવું એ જાણે ચક્રવ્યૂહ હોય, ચક્રવ્યૂહનો કોયડો હોય એ સમસ્યા જેવી જ આ વાત છે। હાલમાં જ પડેલા વરસાદમાં વાહન ચાલકોને ખૂબ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। ત્યારે આગામી ચોમાસા દરમિયાન શું હાલત થશે આ વાત અકલ્પનીય છે। હાલ ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। વરસાદમાં વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓ પડશે એવું લાગી રહ્યું હતું કે આ ચોમાસા અગાઉ આ રોડ નવીન બની જશે, કાં તો એના પર કાર્પેટ પથરાઈ જશે એવી આ જનતાની આશા ઉપર હાલ પાણી ભરી વળ્યું હોય એવું લાગી રહ્યું છે। ત્યારે આ વાત તંત્રના ધ્યાને ક્યારે આવશે? તંત્ર આ બાબતે શું પગલાં ભરશે, ક્યારે ભરશે કે પછી ચોમાસા દરમિયાન પણ પ્રજાએ આ ભયંકર ઉબડખાબડ અને કાદવ કીચડવાળા રસ્તાની જ હાડમારી ભોગવવી પડશે? એ તો આવનારો સમય જ કહેશે। જય હિન્દ। છોટાઉદેપુરથી સંજયસિંહ રાણાનો રિપોર્ટ, લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક।
એને સીધું દોંડી ટેક કરજો. ઊભી રાખ આવા દે અહીં આવા દે.